બ્રહ્માનંદ સ્વામી વડતાલનું ભવ્ય મંદિર બંધાવતા હતા અને એ સમયે મારવાડ પ્રદેશની અંદર દુષ્કાળ પડ્યો. હવે મારવાડ પ્રદેશની અંદર દુષ્કાળ પડ્યો એટલે ત્યાંના લોકો અને સ્વામીનું ગામ ખાણ ગામ એ પણ એ બાજુ આવ્યું. એટલે સ્વામીના સંબંધીને પરિવારજનો હોય છે એ બધાને વિચાર થયો કે આપણે ગુજરાત બાજુ જઈએ તો ત્યાં કંઈક નાની મોટી મજૂરી કામ મળી રહી અને આપણું બધું જીવન એ ચાલે. એટલે મારવાડ પ્રદેશના લોકો અને સ્વામીના બધા સંબંધીઓ ગુજરાત આવ્યા અને ત્યાં કોઈ સમાચાર આપ્યા કે બ્રહ્માનંદ સ્વામી અત્યારે વડતાલમાં સરસ મજાનું શિખરબંધ મંદિર બંધાવી રહ્યા છે. એટલે બધા ગામજનો અને પરિવારજનો સ્નેહીજનોને બધાને એમ કે આપણે ત્યાં જઈએ. હવે મંદિરનું કામ ચાલે એટલે મજૂરીની જરૂર તો હોય જ, એટલે નાની મોટી સેવા અને મજૂરી કામકાજ એવું બધું કરશું અને જે પણ કાંઈ નાની મોટી આવક થશે એમાંથી આપણું ગુજરાન ચાલશે. બધા એવા વડતાલ અને બધા કામકાજમાં ને મજૂરીમાં ને એમાં જોડાણા. 7 થી 8 મહિના સુધી એ બધું કામકાજ ચાલ્યું. પછી તો 7-8 મહિના થયા એટલે ચોમાસું આવ્યું ને વરસાદ થયો સારો એવો. એટલે મારવાડ પ્રદેશના બધા લોકોને એમ કે હવે આપણી બાજુ વરસાદ થયો, દુષ્કાળ જતો રહ્યો, તો આપણે પાછા આપણા વતનમાં જઈએ. એટલે પાછા પોતાના વતનમાં ગયા. પણ સ્વામીના પરિવારને એમ કે હમણાં પ્રતિષ્ઠા ઉત્સવ થશે દિવાળી પછી, હમણાં 200 વર્ષ પૂરા થાય ને, 200 વર્ષ પહેલા ભગવાને પ્રતિષ્ઠા કરી હતી, તો પ્રતિષ્ઠા ઉત્સવ થશે તો આપણે ઉત્સવ સમયો કરીને પછી આપણા ઘરે પાછા આપણા વતને જઈએ. એટલે બધા રોકાણા. પણ અમુક બ્રહ્માનંદ સ્વામીના વિરોધી છે, વિઘ્ન સંતોષી લોકો, ઈર્ષાવાળા, એને સ્વામીને સમાચાર આપ્યા, ફરિયાદ કરી કે મહારાજ તમારા બ્રહ્માનંદ સ્વામી તો ભગવાન થઈને પૂજાય છે, તમારે તો સંતોને તમે નિયમ આપ્યું છે નિસ્નેહી વર્તમાન, પણ બ્રહ્માનંદ સ્વામીએ પોતાના પરિવારજનોને 7-8 મહિનાથી મંદિરમાં રાખ્યા છે અને જો મહારાજ આમલમ ચાલ્યું તો બ્રહ્માનંદ સ્વામીનું નક્કી નહીં, આખા મોટા મંદિરના ધણી થઈને બેસી જશે. એટલે આમાં કંઈક વિચારવું પડે મહારાજ. મહારાજે ત્યારે તે વિઘ્ન સંતોષી માણસ છે એને કંઈ કીધું નહીં, પણ મહારાજ કે અમે કંઈક કરીશું જરૂર. મહારાજે પ્રતિષ્ઠાનો ઉત્સવ થવા દીધો. જેવો પ્રતિષ્ઠાનો ઉત્સવ થઈ ગયો, પ્રતિષ્ઠા પૂરી થઈ એટલે બીજા દિવસે જ સ્વામીને મહારાજે વગર વાકે હારાથી ખીજાણા બધાની વચ્ચે. હવે અવડું મોટું શિખરબંધ મંદિર, આખા સંપ્રદાયની રાજધાની ગણાય વડતાલને, અવડું મોટું મંદિર સ્વામીએ બંધાવ્યું, કેટલાય સમય સુધી કામ કરાવ્યું હોય, નાની મોટી સ્વામીએ માથાકૂટ કરીને બધી દેખરેખ રાખીને કામકાજ કર્યું હોય, અને મંદિર પૂરું થાય અને પછી મહારાજ ખીજાય અને પાછા મહારાજે કીધું આજથી તમારે આ મંદિરમાં રહેવાનું નથી અને તમારે આજથી અમારી સાથે રહેવાનું છે, ચાલો. સ્વામીને લીધા સાથે. પણ સ્વામી કાંઈ પણ બોલ્યા વગર, કાંઈ પણ કર્યા વગર મહારાજના વચન પડ્યા એટલે ત્યાંથી ચાલતા થઈ ગયા.